પણ મેં વાત કરી કે પૈસો ભગવાન નથી અને ભગવાનથી ઓછો પણ નથી. એટલે કે હાર્દિકભાઈ ચાલ્યા ગુજરાતમાંથી મુંબઈમાં. હવે મુંબઈમાં પેલાથી સેનાપતિ હતા રોહિતભાઈ શર્મા. તેને અત્યારે કઈ નથી કીધું. બીજી એક વાત કરું તો મુંબઈના જે બીજા સૈનિકો હતા જેમ કે જસપ્રીતભાઈ બુમરાહ, સૂર્યકુમારભાઈ યાદવ, આ સૈનિકોને હાર્દિકભાઈ પાછા મુંબઈ ઇન્ડિયન્સમાં પાછા આવ્યા એ ગમ્યું નહીં. હવે કેમ નથી ગમ્યું તેનો કોઈ ઉલ્લેખ નથી, ઇતિહાસમાં ક્યાંય ઉલ્લેખ નથી એનો. એટલે મૂળ વાત ઉપર પાછા આવીએ તો રોહિતભાઈ શર્મા સેનાપતિ હતા. એટલે બધાને થયું કે હાર્દિકભાઈ પંડ્યાને આવતા વર્ષે સેનાપતિ બનાવવામાં આવશે, એ શરતે જ આવ્યા હશે. ત્યાં તો જે મુંબઈ ઇન્ડિયન્સના જે સમજુ માણસો હતા